ડિવિઝન માંથી સેકન્ડ પીઆઈ છું, બરાબર? એટલે માપે રહે. અમે એમ નથી માપવા એટલે માપ એમ નથી માપની કઈ વાત કરતા. હવે છે ને આર્ગ્યુમેન્ટ કરો માં, બરાબર? આર્ગ્યુમેન્ટ હું તમને એટલે મારું નામ આપું છું તો તમે મને કેમ એમ કહી શકો કે આમ છે ને તેમ છે? અરે અમે બીજું કાંઈ નથી. તમે ટ્રાફિક તમને ખબર છે? તમે નિયમ પ્રમાણે આર્ગ્યુમેન્ટ કરો માં, પબ્લિકને કેમ જવાબ દેવાનો એ તમને ખબર છે? અરે પબ્લિક નહીં. હા કોણ છે? જાણતા સાહેબ છે કે હું હા બે બે છે ને? હા બી ડિવિઝન માંથી સેકન્ડ પીઆઈ છું, બરાબર? એટલે માપે રહે. અમે એમ નથી માપવા એટલે માપ એમ નથી માપની કઈ વાત કરતા. હવે છે ને આર્ગ્યુમેન્ટ કરો માં, બરાબર? આર્ગ્યુમેન્ટ હું તમને એટલે મારું નામ આપું છું તો તમે મને કેમ એમ કહી શકો કે આમ છે ને તેમ છે? અરે અમે બીજું કાંઈ નથી. પબ્લિકને તમે કેમ ટ્રાફિક જવાબ દેવાનો એ તમને ખબર છે? તમે નિયમ પ્રમાણે આર્ગ્યુમેન્ટ કરો માં, પબ્લિકને કેમ જવાબ દેવાનો એ તમને ખબર છે? અરે પબ્લિક નહીં. પણ તમે નિયમ તમે જોવો તો ખરી ફરીને બે સાહેબ આવવાનું હતું એટલું તમને થોડું ઓલું વાંધો અરે આવ્યો ભાઈ, આપણે પોલીસમાં છીએ તો તમે એટલું નથી ચલાવતા? પણ તો પબ્લિક બીજું વિચારે એવું જોવે પબ્લિકને પોલીસમાં. કહી દેવાનું કે આ સાહેબ હતા. નથી ખબર તમને કેમ પબ્લિકને જવાબ આપો છો ઈ? કે હું કહું અંબલ સાહેબને? બરો વાત કરો તમે કાંઈ વાંધો નહીં. કરવાની જ છું. બરો વાત કરો. નામ શું છે ભાઈ તમારું? કનક મકવાણા સાહેબ. તમે એક બેન જાઓ એની વાંહે અમારે બીજી લાઈન થાય બેન બેન. બેન બોલમાં હું સાહેબ છું તારી, ખબર પડે છે? સાહેબ હોય તો તમને એટલું સમજ હોય ને. તમને એટલું તો સાહેબ તમે જોવો ને કે આ એટલા છોકરા નોકરી કરે તો તમે આવી રીતના રોંગમાં આવો છો અરે સાહેબ. ભાઈ, પોલીસની ગાડી હોય તો તમે નથી જવા દેતા? એ સાહેબ સરકારી ગાડી હોય, કોઈ એમ્બ્યુલન્સ હોય છે, કોઈ સાયરન વગરતું હોય ગાડી તો અમે સાહેબ જવા દઈએ. આ જોઈ લે પેલા, પછી બોલ, બરાબર? કાંઈ વાંધો નહીં. બોલો, પછી બોલ. કાંઈ વાંધો નહીં.